સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર આપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SJS ઓનલાઈન ગુરુકુળના માધ્યમ થ્રુ ભેગા મળીએ છીએ અને આજે આપણે ચેપ્ટર નંબર 4 ને થોડું આગળ વધારીશું અને આજે આપણે અભ્યાસ કરીશું સદિશોના પ્રકાર વિશે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા કે સદિશને તમે કઈ રીતે દોરી શકો છો. સદિશને કોઈ તીરવાળા રેખાખંડ વડે જે દિશામાં દોરવું હોય એ દિશામાં તમે દોરી શકો છો. તો એવા સદિશોના કેવા કેવા પ્રકાર છે એની માહિતી મેળવીએ. સૌપ્રથમ ફર્સ્ટ નંબર, સમાન સદિશો. મિત્રો, સદિશોના પ્રકાર તેનું મૂલ્ય અને તેની દિશાના આધારે જ પાડવામાં આવેલા છે. તો સમાન સદિશો કોને કહેવાય? ધારો કે હું એક સદિશ દોરું છું, અહીંયા બીજો સદિશ દોરું છું. આ સદિશને નામ આપી દઉં સદિશ A અને નામ આપી દઉં સદિશ B. એટલે કોઈ A નામની ભૌતિક રાશિ છે, આ કોઈ B નામની ભૌતિક રાશિ છે. તો મિત્રો, તમને દેખીતી રીતે લાગે છે કે બંનેના મૂલ્ય સમાન હશે. બંનેની લંબાઈ સરખી, લંબાઈ એટલે શું દર્શાવે છે? મૂલ્ય. તો બંનેના મૂલ્ય સમાન છે અને દિશા પણ એક જ છે આ બાજુની. તો આવા સદિશોને શું કહેવાય? સમાન સદિશો કહેવાય. તો લખીએ સમાન સદિશો એટલે શું? તો કે મૂલ્ય અને દિશા, મૂલ્ય અને દિશા એક જ હોય. મૂલ્ય અને દિશા એક જ હોય એવા સદિશોને શું કહેવાય છે મિત્રો? સમાન સદિશો કહેવાય છે. ત્યારબાદ સેકન્ડ નંબર, વિરોધી સદિશો. વિરોધી સદિશો. વિરોધી સદિશો એટલે શું? તો કે જોજો મિત્રો, ખાસ આ એ જ સદિશ A, આ એ જ સદિશ B, પણ દિશા હવે હું ઉલટાવી નાખું છું. આ છે સદિશ A અને આ છે સદિશ B. બંનેનું મૂલ્ય એક છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. તો મિત્રો, આવા સદિશોને શું કહેવાય છે? વિરોધી સદિશો કહેવાય છે. એટલે લખીશું વિરોધી સદિશો એટલે કેવા? તો કે મૂલ્ય એક જ, દિશા પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય. તો એવા સદિશોને શું કહેવાય? વિરોધી સદિશો કહેવાય. દિશા એક જ હોય, સોરી, મૂલ્ય એક જ હશે, જેનું જે મૂલ્ય A સદિશનું હશે એ જ મૂલ્ય B સદિશનું હશે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય એવા સદિશને શું કહેવાય? વિરોધી સદિશ કહેવાય. મિત્રો, આમાં સાથે સાથે એક જ વસ્તુ સાથે સાથે બીજી પણ સમજી લઈએ. જો એટલા જ મૂલ્યનો વિરુદ્ધ દિશાવાળો સદિશ દોરવામાં આવે તો જે સદિશ તમે અંતમાં દોરેલો છે મિત્રો, એનું મૂલ્ય A જેટલું જ છે પરંતુ દિશા વિરુદ્ધ હોવાથી તેને આ રીતે પણ લખી શકાય. એટલે કે B બરાબર આવી રીતે લખીએ કે -A. જ્યાં માઇનસ શું સૂચવે છે મિત્રો? દિશા A કરતા વિરુદ્ધ છે અને તેનું મૂલ્ય શું સૂચવે છે? A જેટલું જ છે. એટલે કોઈ પણ અહીં લખીએ, ધારો કે આ સદિશ છે મારી પાસે A, તો આ સદિશ થશે -A. એવી જ રીતે આ સદિશ છે કોઈ B, તો આ સદિશ થશે -B. આ રીતે તેની દિશા ઉલટાવી નાખવામાં આવે. જો કોઈ સદિશની દિશા ઉલટાવી નાખવામાં આવે, માત્ર દિશા, મૂલ્ય એટલું જ રહેવા દેવામાં આવે, તો એ વિરોધી સદિશ બને છે અને તેને આ રીતે તમે દર્શાવી શકો છો. જ્યાં માઇનસ શું સૂચવે છે? તો કે આ સદિશ કરતા તેની દિશા શું છે? પરસ્પર વિરુદ્ધ છે. ત્યારબાદ થર્ડ નંબર, સમાંતર સદિશો. ચલો, સમાંતર સદિશો એટલે શું? આ છે સદિશ A અને આ છે સદિશ B. તો અહીંયા તમને જોવામાં આવે છે બંને સદિશની દિશા એક જ છે પરંતુ મૂલ્ય અલગ અલગ છે. તો આવા સદિશોને શું કહેવાય છે મિત્રો? સમાંતર સદિશો કહેવાય છે. મૂલ્ય સરખા હોય પણ ખરા, ન પણ હોય. આને પણ તમે સમાંતર તો કહી જ શકો, આ સદિશને કહી જ શકો, પણ અહીંયા કમ્પલસરી મૂલ્ય સરખા હોવા જોઈએ. અહીંયા મૂલ્ય સરખા હોય પણ ખરા અને ન પણ હોય. તો અહીં લખીએ સમાંતર સદિશો કોને કહેવાય? મૂલ્ય અસમાન અને દિશા એક જ હોય એવા સદિશોને શું કહેવાય છે? સમાંતર સદિશો કહેવાય છે. તો
તો 3 સદીશો સમાન, વિરોધી અને સમાંતર. ત્યારબાદ ચોથા નંબરના સદીશ વિશે જાણકારી મેળવીએ. ફોર્થ નંબર, પ્રતિ સમાંતર સદીશો. પ્રતિ સમાંતર એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદીશો જેના મૂલ્ય સરખા હોય પણ ખરા અને ન પણ હોય. એક્ઝામ્પલ તરીકે આ છે સદીશ એ, આ છે સદીશ બી. તો બંને સદીશો અલગ અલગ મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો આવા સદીશોને શું કહેવાય છે? પ્રતિ સમાંતર સદીશો કહેવાય છે. એટલે કે મૂલ્ય અલગ અલગ, મૂલ્ય અલગ અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. દિશા પરસ્પર કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. તો આને પણ તમે પ્રતિ સમાંતર સદીશ કહી શકો, પણ અહીંયા કમ્પલસરી મૂલ્ય સરખા છે. અહીંયા મૂલ્ય સરખા હોય પણ ખરા અને ન પણ હોય. તો એવા સદીશોને શું કહેવાય છે? પ્રતિ સમાંતર સદીશો. અને ફોર્થ વન છે, ફિફ્થ વન છે, પાંચમું, અસમાન સદીશો. કેવા? અસમાન સદીશો જેના મૂલ્ય અને દિશા કોઈ પણ તમે લઈ શકો છો, જેને એકબીજા સાથે કઈ લેવા દેવા જ નથી. તો એવા સદીશોને શું કહેવાય? અસમાન સદીશો કહેવાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા ડ્રો કરું છું. ધારો કે એ સદીશ મેં આ બાજુ ડ્રો કરેલો છે, તો બી સદીશ હું આમ પણ ડ્રો કરી શકું, જેના મૂલ્ય સરખા હોય પણ ખરા અને અલગ અલગ પણ હોય. એટલે કે મૂલ્ય અને દિશા સાથે એકબીજાને કઈ પણ પ્રકારની લેવા દેવા નથી. એટલે કે એવા સદીશો કે જેનું મૂલ્ય પણ અલગ અને દિશા પણ કેવી હશે? અલગ. તો એવા સદીશોનું કહેવાય છે અસમાન સદીશો કહેવાય છે. ખાસ યાદ રાખજો, એવા સદીશોને શું કહેવાય છે? અસમાન સદીશો કહેવાય છે. તો બેઝિક માહિતી આ મેળવી 5 સદીશોના પ્રકાર વિશે. ત્યારબાદ આગળ પણ આપણે વાત કરવાની છે કે શૂન્ય સદીશ અને એકમ સદીશ એટલે શું, પણ તેની ચર્ચા આપણે હાલ પૂરતી અહીંયા બાકી સીમિત રાખીએ છીએ. એની ચર્ચા થોડુંક આગળ ચાલે ત્યારબાદ આપણે ફરી એકવાર કરીશું કે શૂન્ય સદીશ અને સમાંતર સદીશ, એકમ સદીશ એટલે શું. પણ એના પહેલા આપણે જાણકારી મેળવી છે સ્થાન સદીશ અને સ્થાનાંતર સદીશ. તો આપણો નેક્સ્ટ ખૂબ જ અગત્યનો મસ્ત મજાનો ટોપિક છે સ્થાન સદીશ અને સ્થાનાંતર સદીશ. સ્થાન અને સ્થાનાંતર આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર શરૂઆતના ટોપિકમાં ભણી ગયા છીએ કે સ્થાન એટલે શું અને સ્થાનાંતર એટલે શું. ચેપ્ટર નંબર 3 ની અંદર માત્ર એક જ અક્ષ આવતી હોવાથી આપણે કોઈ પણ પદાર્થનું સ્થાન ઉગમ બિંદુની સાપેક્ષે દર્શાવતા હતા, જેને જ આપણે સંદર્ભ બિંદુ તરીકે માનતા હતા. અને સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, જે આપણે અગાઉ વાત કરેલી હતી. તો સેમ વસ્તુ અહીંયા જ છે, પણ અહીંયા આપણે ચર્ચા કરવાની છે સદિશ સ્વરૂપે. શેના સ્વરૂપે? સદિશ સ્વરૂપે. તો પેલા સમતલમાં ગતિનું ચેપ્ટર હોવાથી પેલા હું એક સમતલ અહીંયા બનાવું છું. ધારો કે મિત્રો આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. એક્સ અને વાય અક્ષ જ્યાં ભેગા થાય એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ, જેને આપણે ઓ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા કોઈ એક પદાર્થનો ગતિમાર્ગ હું દર્શાવું છું. ધારો કે કોઈ એક પદાર્થ આ માર્ગે ગતિ કરી રહ્યો છે. ક્લિયર? આ એનો ગતિમાર્ગ છે. તો અહીંયા પી થી આ બિંદુને ધારી લઉં. ધારો કે આ બિંદુ છે બિંદુ પી, આ બિંદુ છે ધારો કે બિંદુ ક્યુ. તો પદાર્થ પી થી ક્યુ તરફ ગતિ કરી રહ્યો છે. આ છે કણનો ગતિમાર્ગ. શું છે મિત્રો? આ ગતિ કરતા કણનો માર્ગ, એટલે કે કણનો ગતિ માર્ગ. એ સમતલમાં આ રીતે ગતિ કરી રહ્યો છે. તો અહીંયા પ્રત્યેક બિંદુએ કણનું સ્થાન બદલાય છે. જ્યારે કણ અહીંયાથી ગતિ શરૂઆત કરે છે ત્યારે એનું સ્થાન આ જગ્યાએ હશે, અહીંયા સ્થાન અલગ હશે, અહીંયા સ્થાન અલગ હશે, અહીંયા સ્થાન, દરેક જગ્યાએ સ્થાન કેવું હશે? અલગ અલગ હશે. તો અહીંયા સ્થાન દર્શાવવા, કણનું સ્થાન દર્શાવવા માટે જે ઉપયોગી સદિશ છે એને શું કહેવામાં આવે છે? સ્થાન સદિશ કહેવામાં આવે છે. પણ કોની સાપેક્ષે? તો કે એક અક્ષની અંદર આપણે ભણ્યા ત્યારે પણ ઉગમ બિંદુ જ લેતા હતા, એની સાપેક્ષે જ આપણે સ્થાન દર્શાવતા. તો અહીંયા પણ દ્વિપરિમાણીય ગતિની અંદર પણ અહીંયા આપણે ઉગમ બિંદુની સાપેક્ષે જ આપણે કણનું સ્થાન દર્શાવશું. એટલે કે આને કહી દઈશું આપણે સંદર્ભ બિંદુ. આ જ આપણું શું બનશે? સંદર્ભ બિંદુ.
આ સંદર્ભ બિંદુની સાપેક્ષે જ આપણે શું દર્શાવશું? સ્થાન દર્શાવશું. ચલો એક્ઝામ્પલ તરીકે હું અહીં ડ્રો કરું છું. ધારો કે કણ બિંદુ પી પાસે પહોંચે છે. કઈ બાજુ? બિંદુ પી પાસે. તો કણ જ્યારે બિંદુ પી પાસે હોય ત્યારે તેનું સ્થાન દર્શાવતા સદિશ કઈ રીતે ડ્રો કરીએ? કાંઈ તો કે ઓ માંથી એક સદિશ દોરવાનો અને બિંદુ પી સુધી દોરવાનો. તો ઓ માંથી એક સદિશ અને ક્યાં સુધી દોરવાનો? બિંદુ પી સુધી. તો સદિશ હજી કમ્પ્લીટ નથી થયો મિત્રો. આ સદિશ નો કહેવાય, આ માત્ર એક રેખાખંડ કહેવાય. હજી એમાં ઘટે છે શું? ઘટે છે તીર. તીર કમ્પલસરી હોવું જોઈએ, કારણ કે તીર જ તમારી સદિશની શું દર્શાવશે? દિશા દર્શાવશે. તો કણ પી નું સ્થાન દર્શાવતા હોવાથી આપણે પી બાજુ શું મૂકવામાં આવશે? તીર મૂકવામાં આવશે. પી બાજુ શું મૂકવામાં આવશે? તીર. તો આ થયો કણ પી નો સ્થાન દર્શાવતો સદિશ. એવી જ રીતે કણ ક્યુ નો સ્થાન દર્શાવતો સદિશ આપણે દોરવો હોય તો એને પણ ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુની સાપેક્ષે તેની બાજુ તીર રહે એ રીતે એક સદિશ દોરો. તો એ થયું સ્થાન સદિશ. કણ ક્યુ નો સ્થાન દર્શાવતો સદિશ. ચલો ટૂંકમાં સ્થાન સદિશનું મિનિંગ, સ્થાન સદિશનો મિનિંગ શું થયો? સ્થાન સદિશનો મિનિંગ તો કે કોઈ પણ ગતિ કરતા કણનું સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન દર્શાવતા સદિશને તે કણનો તે બિંદુએ સ્થાન સદિશ કહે છે. આ થઈ સ્થાન સદિશની વ્યાખ્યા મિત્રો. કોઈ પણ ગતિ કરતા કણનું સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન દર્શાવતો સદિશ. સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુ લેશું. આની સાપેક્ષે જ આપણે સ્થાન દર્શાવશું, કારણ કે ઉગમ બિંદુ છે સ્ટેશનરી છે, સ્થિર છે, એ કે ગતિમાન અવસ્થામાં નથી. તો આની સાપેક્ષે સ્થાન દર્શાવતા સદિશ શું કહેવાય? તેનો સ્થાન સદિશ કહેવાય. એટલે કે ચલો નામ પણ આપી દે. ધારો કે કણ પી નું સ્થાન દર્શાવતો સદિશ એનું નામ છે R1. કણ ક્યુ નો સ્થાન દર્શાવતો સદિશ એનું નામ છે R2. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે લખી દીધું આપણે આકૃતિ પરથી. ઉદાહરણ તરીકે કણ પી નો સ્થાન સદિશ અથવા બિંદુ પી નો સ્થાન સદિશ જેને આપણે દર્શાવેલો છે R1 અને કણ ક્યુ નો સ્થાન સદિશ જેને આપણે દર્શાવેલો છે R2 વડે. સિમ્પલ સંજ્ઞા આપણે જનરલી વધારે R વાપરીશું સ્થાન સદિશ માટે. એમના R સદિશ R1 અને સદિશ R2 બોલાશે. સદિશ R1 સદિશ R2. ચલો ત્યારબાદ મિત્રો ધોરણ નંબર 10, 9, 10 ને યાદ કરીએ, જેમાં તમે ગણિત વિષયની અંદર આલેખની અંદર તમે અલગ અલગ યામ પ્રમાણે આલેખમાં બિંદુ ડ્રો કરતા અને બિંદુને જોડતી રેખા પણ આપણે ડ્રો કરતા. અહીંયા આપણે ઊંધું કરીએ છીએ. પેલા કોઈ એક રેખા લઈ લીધી, એના ઉપર કોઈ બે બિંદુ લીધા અને એ બિંદુના આપણે એક્સ અને વાય યામ પણ શોધી શકીએ. એક્ઝામ્પલ તરીકે ચલો આ કણ છે અહીંયા પહોંચે છે ત્યારે તેનો એક્સ યામ કઈક હશે. યસ, ધારો કે એના એક્સ યામને કહી દઉં છું x1. સેમ વસ્તુ તેનો વાય યામ પણ કઈક હશે. યસ, તો તેના વાય યામને કહી દઈએ છીએ આપણે y1. તો કણ પી નો સ્થાન સદિશ માં એક્સ અક્ષમાં લંબાઈ તેની x1 છે અને વાય અક્ષમાં તેની લંબાઈ y1 છે. તો R1 જે છે એ આના અને આના ઉપરથી જ માપવામાં આવે છે. તો એટલા માટે સદિશ R1 બરાબર તમે આવું પણ લખી શકો. સદિશ R1 બરાબર x1 y1. આ સદિશને લખવા માટેની એક રીત છે જે તમે 9, 10 ની અંદર કોઈ પણ બિંદુના યામ દર્શાવો તો સાદા કૌંસની અંદર x, y અને z યામ આપણે દર્શાવતા. એવી જ રીતે x યામ, y યામ અને z યામ નથી એટલા માટે આપણે દર્શાવતા નથી. તો બે બિંદુના યામ તમે x1, y1 વડે દર્શાવી શકો. એક્ઝામ્પલ તરીકે આ 0 હોય, સોરી આ 3 હોય, આ 6 હોય, તો અહીં લખી શકાશે 3, 6. ઈ થશે કણ પી નો સ્થાન સદિશ. જ્યારે કણ બિંદુ q પાસે પહોંચે છે તો સેમ વસ્તુ તેને પણ કંઈક x યામ હશે. એના x યામને ધારી લઈ x2 અને તેને y યામ પણ હશે. તો એના y યામને ધારી લઈ y2. તો એનો સ્થાન સદિશ R2 બરાબર કઈ રીતે લખી શકાય મિત્રો? x2 y2. તો આ થયા સ્થાન સદિશો. કણ P નો સ્થાન સદિશ અને કણ Q નો સ્થાન સદિશ.
ત્યારબાદ મિત્રો ચર્ચા કરીએ સ્થાનાંતર સદિશ. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ કઈ રીતે દર્શાવી શકાય? તો કર્ણનું પ્રારંભિક સ્થાન બિંદુ P છે, કર્ણનું અંતિમ સ્થાન બિંદુ Q છે. તો સ્થાનાંતરની બેઝિક ડેફિનેશન જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી શું ભણ્યા? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પણ અહીંયા આ છે પ્રારંભિક સ્થાન સદિશ, આ છે અંતિમ સ્થાન સદિશ. તો અહીંયા સ્થાનાંતર સદિશ શોધવા માટે અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ લખવું પડશે. એટલા માટે અહીંયા સ્થાનાંતર સદિશ બરાબર સ્થાનાંતર સદિશ બરાબર અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ વડે દર્શાવવામાં આવે છે. ચલો એના માટે કઈ રીતે ડ્રો કરવાનો, સ્થાન સદિશ કઈ રીતે ડ્રો કરવાનો મિત્રો એ પણ શીખી જતો સાથે સાથે. કોણ કઈ બાજુ ગતિ કરે છે? P થી Q. તો P થી Q તરફનો એક સદિશ દોરવાનો છે આપણે. P થી Q તરફનો એક સદિશ દોરવાનો છે મિત્રો. અને તીર કોણ જે બાજુ ગતિ કરતો હોય એ બાજુ રાખવાનું છે. તો તીર આપણે Q તરફ રાખેલું છે. કઈ બાજુ? Q તરફ. તો આ જે છે એ થયો તમારો સ્થાનાંતર સદિશ. શું થયું? સ્થાનાંતર, જેને આપણે દર્શાવશું ડેલ્ટા R વડે. શેના વડે? ડેલ્ટા R વડે. તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R બરાબર અંતિમ સ્થાન સદિશ. અંતિમ સ્થાન સદિશ એટલે કે R2 માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ એટલે કે R1. તો આ થયો મિત્રો તમારો સ્થાનાંતર સદિશ. ધારો કે કણ આ ગતિ માર્ગ ઉપર આ બાજુ ગતિ કરતો હોત તો સ્થાનાંતર તેનું P થી Q ની જગ્યાએ Q થી P તરફ થાત. તો આપણે એ જ સ્થાનાંતર સદિશ આ ડાયરેક્શનમાં દોરે. તો અહીંયા તીર મૂકે તો કોણ જે બાજુ ગતિ કરતો હોય એ બાજુ આપણે સ્થાનાંતર સદિશને દોરવાનો રહેશે. તો આ થયો તેનો સ્થાનાંતર સદિશ. જેમાં R2 માઇનસ શું કરવાનું રહેશે? તમારું R1. સરળતા ખાતર R2 ની કિંમત મૂકી શકો છો તમે x2 y2 માઇનસ R1 ની પણ કિંમત મૂકી શકો x1 y1. ક્લિયર? તો આ થયું સદિશ અને સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશની દિશા આ બાજુ એટલે કે R1 ની દિશામાં પણ નથી, R2 ની દિશામાં પણ નથી, પણ સ્થાનાંતર સદિશની દિશા એ લખી શકો ડેલ્ટા R બરાબર શું છે? તો કે ડેલ્ટા R બરાબર છે R2 માઇનસ R1. તો સ્થાનાંતર સદિશની દિશા હંમેશા બંને સદિશની બાદબાકીની દિશામાં છે, કારણ કે બંને સદિશની આપણે શું કરીએ અહીંયા? બાદબાકી. તો આની દિશા બંને સદિશોની બાદબાકીની દિશામાં હશે. એટલે આ બાદબાકીની દિશા દર્શાવે છે. તો મિત્રો આ થયું બેઝિક વસ્તુ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની. ચલો આનું એક ઉદાહરણ લઈએ સરસ મજાનું. ધારો કે આ x યામ, આ y યામ. હું અહીંયા પોઈન્ટ લખી દઉં છું 0 1 2 3 4 5. અહીંયા લખી દઉં છું 1 2 3 4. તો કોઈ એક કણ આ રીતે ગતિ કરે છે એવું વિચારી લે. તો શરૂઆતમાં ધારો કે આ બિંદુ છે, સેજ ઉપર સ્લાઇટલી ખેંચી લઈએ આપણે આલેખને. ચલો સ્લાઇટલી આ રીતે આપણે સેજ ઉપર ખેંચી લીધો, જેથી આમ લેવામાં આપણને શું મળે? સરળતા મળે. ધારો કે પેલું બિંદુ લઉં છું આ છે બિંદુ P, અને બીજું બિંદુ લઉં છું આ બિંદુ Q. ક્લિયર? તો P નો સ્થાન સદિશ દર્શાવવો હોય તો P ના બે યામ જોવાના, x યામ અને y. એવી રીતે Q ના બે યામ જોવાના, x યામ અને y યામ. તો P નો સ્થાન સદિશ ઉદાહરણ રૂપે આપણે લખીએ P નો સ્થાન સદિશ P નો બિંદુ P નો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ, જેને આપણે R1 વડે દર્શાવી છે. R1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? x1 y1. તો આ થશે x1 અને આ થશે y1. લખીએ આપણે 1 અને 4. ત્યારબાદ Q નો સ્થાન સદિશ R2 બરાબર Q નો સ્થાન સદિશ છે x યામ 4 અને y યામ છે 1, એટલે 4 અને 1.
તો આ થઈ ગયા તેને x યામ અને y યામ. તો કોણ ધારો કે p થી q તરફ ગતિ કરે છે, કઈ બાજુ p થી q તરફ. તો આનો સ્થાનાંતર સદિશ કઈ રીતે શોધી શકાય મિત્રો? તો લખીએ આપણે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ જેને આપણે ડેલ્ટા આર વડે દર્શાવીએ. એના વડે ડેલ્ટા આર. ડેલ્ટા આર એટલે શું થશે? R2 માઇનસ R1. ચલો R2 ની કિંમત શું છે? R2 ની કિંમત છે 4 1 4 1 માઇનસ R1 ની કિંમત છે 1 અને 4. ક્લિયર? તો આમાં x યામની x યામ સાથે બાદબાકી કરવાની, y યામની y યામ સાથે. લખી દઉં છું મિત્રો અહીંયા. x યામની બાદબાકી x યામ સાથે અને y યામની બાદબાકી y યામ સાથે થશે. ચલો તો x યામ, પહેલાનો x યામ 4 છે, બીજાનો x યામ 1 છે. તો 4 માંથી 1 બાદ કરો, કેટલા આવશે? 3. કેટલા આવશે? 3. 1 માંથી 4 બાદ કરો તો જવાબ આવશે -3. તો આ થયો સ્થાનાંતર સદિશ. શું થયો મિત્રો? આ સ્થાનાંતર સદિશ 3 -3. તો સ્થાનાંતર સદિશ જો તમે અહીંયા ડ્રો કરો તો અહીંયા ડ્રો કરશો તો સ્થાનાંતર સદિશ આ રીતે ડ્રો થશે, જેને કહી દઈશું આપણે ડેલ્ટા આર. ડેલ્ટા આર સ્થાનાંતર સદિશ p થી q માટેનો. તો આ રીતે જો તમને x અક્ષ અને y અક્ષના યામ આપેલા હોય તો તમે ઇઝીલી સ્થાનાંતર ગોતી શકો છો. વિસ્તૃતવાર ચર્ચા હજી આપણે સ્થાનાંતર બાદ આગળ હજી વેગ અને પ્રવેગની પણ કરવાની છે, પણ એ પહેલા સદિશો વિશે થોડીક બેઝિક હજી માહિતી આપણે મેળવવાની બાકી છે. તો આ થઈ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની વાત. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સદિશોના પ્રકાર, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આવતા લેક્ચરથી, નેક્સ્ટ લેક્ચરથી આપણે સદિશોના બીજગણિત તરફ આગળ વધીશું. એટલે કે સદિશોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે થાય એની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરથી મેળવશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.